આજે હું મારા 3 મહિનાના બેબી માટે ઈસ્ટર બાસ્કેટ બનાવવા જઈ રહી છું. તો હું તમને બતાવીશ કે હું એમાં કઈ કઈ વસ્તુઓ મૂકી રહી છું. તો કદાચ તમારે કોઈ 3 મહિનાનું બેબી એટલે 3 મહિનાનું કે એની અરાઉન્ડ એજનું બેબી હોય તો તમને આઈડિયા આવી શકે કે કઈ કઈ વસ્તુઓ આપણે મૂકી શકીએ. ઈસ્ટર બાસ્કેટ બનાવતા પહેલાં આપણે જાણી લઈએ કે ઈસ્ટર કેમ ઉજવવામાં આવે છે. ઈસ્ટર એક ખ્રિસ્તીઓનો તહેવાર છે. લાઈક ઈસુ ખ્રિસ્ત જે હતા તે ગુડ ફ્રાઈડેના દિવસે મૃત્યુ પામ્યા હતા અને એના 3 દિવસ પછી ઈસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. ઈસ્ટરના દિવસે ઈસુ ખ્રિસ્તનો પુનર્જન્મ થયો હતો. તે માટે ઈસ્ટર ઉજવવામાં આવે છે. હું મારા 3 મહિનાના બેબી માટે કઈ કઈ વસ્તુઓ એડ કરીશ ઈસ્ટર બાસ્કેટમાં. સૌપ્રથમ છે આ બાસ્કેટ. પછી મેં એક આ વનઝી લીધું છે એનું. પછી છે આ એક ક્યુટવાળું ટોય. એને અત્યારે રેડ કલર બહુ જ ગમે છે તો એના માટે મેં રેડ કલરનું આવું ટોય લીધું છે. ટીથર, હવે એના દાંત આવશે રાઈટ, તો એના માટે એક ટીથર લીધું છે. પછી એક આ બની જેવું ક્યુટવાળું જેનો અવાજ આવે એવું ઘૂઘરો છે. એને ઉપરથી આ રીતે ટાઈ કરી શકીએ આપણે ક્યાંય બી. દેન આ બેબી વિઝન કાર્ડ છે કે લાઈક અહીંયા એવું કહેવામાં આવે છે કે 6 થી 12 મહિનાના બેબીઝ હોય ત્યારે એને કલર્સ આ રીતે દેખાય, તો એ કલર્સ માટે છે. અને આ વાળા છે ફિલ કરી શકીએ એવા 12 થી 36 મહિનાના બેબી માટે ફિલ કરી શકાય એવા કાર્ડ્સ. તો આ 2 કાર્ડ્સ છે. આ બાસ્કેટ મેં લીધું છે. હવે તેની અંદર હું આ ફિલર એડ કરીશ. ફિલરના લીધે બાસ્કેટ જે ઊંડાઈમાં છે તેમાં બધી વસ્તુઓ ઉપરની સાઈડ દેખાશે અને કોઈ વસ્તુ અંદરની સાઈડ દબાઈ નહીં જાય. હવે તેમાં મેં મારા બેબીનું આ વનઝી એડ કર્યું. બધી વસ્તુ જોડે જોડે ગોઠવતા બી જઈશું કે જેથી બધી વસ્તુઓ સરસ રીતે દેખાય. હવે એમાં મેં આ ટોય એડ કર્યું. જે મોટી વસ્તુઓ છે એ પહેલાં એડ કરી છે મેં અને પછી નાની વસ્તુઓને મૂકી છે. મેં ફરીથી થોડું ફિલર એડ કર્યું છે જેથી નાની વસ્તુઓ હું ઉપરની સાઈડ દેખાડી શકું, કોઈ બી વસ્તુ છુપાઈ નહીં. મેં એમાં સ્મોલવાળું ટોય છે એ એડ કર્યું. પછી હવે આ ટીથર છે એ એડ કરું છું અને પાછળની સાઈડ આ વિઝન કાર્ડ જે મેં તમને બતાવ્યા એ એડ કર્યા છે અને રેડી છે આપણું ઈસ્ટર બાસ્કેટ.